માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રકને સાર્થક કરતા પોરબંદરના લાલા ફાઉન્ડેશન દ્વારા રવિવારની કડકડતી ઠંડીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા નિરાધાર અને જરૂરિયાતમંદ પરમહંસો માટે એક ભવ્ય અને હૃદયસ્પર્શી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। શિયાળાની કાતિલ ઠંડીમાં જ્યારે સામાન્ય લોકો માટે પણ અસહ્ય બની રહી છે, ત્યારે લાલા ફાઉન્ડેશનના યુવાનોએ રાત્રિના અંધકારમાં ઠંડીમાં ધ્રુજતા લોકોની વહારે આવી માનવતા મહેકાવી હતી। આ સેવા પ્રવૃત્તિ માત્ર ઔપચારિક ન રહેતા સાચા અર્થમાં સમર્પણ સાબિત થઈ હતી। રાત્રે 11:30 વાગ્યાથી શરૂ થયેલો આ સેવા યજ્ઞ વહેલી સવારે 4:30 વાગ્યા સુધી અવિરત ચાલ્યો હતો, જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં અને ગરમ રજાઈમાં લપેટાયેલું હતું। ત્યારે આ સંસ્થાના યુવાનો રસ્તા પર ફરીને જરૂરિયાતમંદોને શોધી તેમની સેવા કરી રહ્યા હતા। લાલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ સેવા કાર્યની વિશેષતા એ હતી કે યુવાનોએ માત્ર વસ્તુઓ આપી ન હતી, પરંતુ ફૂટપાથ પર સૂતેલા પરમહંસોને સ્વહસ્તે ગરમ સ્વેટર અને ધાબળા ઓઢાડ્યા હતા, તેમજ ટોપી, મોજા અને બૂટ પહેરાવી તેમને ઠંડી સામે રક્ષણ પૂરું પાડ્યું હતું। ઠંડીમાં જઠરાગ્નિ ઠારવા માટે ગરમાગરમ પુલાવ રાઈસનો નાસ્તો કરાવ્યો હતો, ઉપરાંત ગરમાગરમ કાવો પણ પીવડાવ્યો હતો। આ સાથે જ શ્રદ્ધાપૂર્વક તમામ પરમહંસોને દક્ષિણા આપી આશીર્વાદ મેળવ્યા હતા। શહેરના ખૂણે ખૂણે પહોંચી સેવાની સરવાણી સંસ્થાના યુવાનોએ પોરબંદરના અનેક વિસ્તારોને આવરી લીધા હતા, જેમાં છાયા ચોકી, કમલાબાગ, રોકડિયા હનુમાન મંદિર, લીમડા ચોક, નરસન ટેકરી, જૂના ફુવારા, વીરભનુની ખાંભી, પેરેડાઇઝ ફુવારા, એમજી રોડ, લાતી બજાર અને ડ્રીમલાઇન ટોકીઝ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે। લાલા ફાઉન્ડેશન અનેકવિધ માનવતાવાદી કાર્યોમાં મોખરે છે, જેમાં ગરીબ અને શ્રમિક પરિવારના બાળકોને પૌષ્ટિક નાસ્તો પહોંચાડવો, સરકારી હોસ્પિટલમાં દર્દીઓને મગનું પાણી અને શીરો પૂરો પાડવો, અબોલ પશુઓ માટે ખોડ અને ઘાસચારાની વ્યવસ્થા અને નાની કીડી જેવા જીવો માટે શ્રીફળમાં 9 જાતની વસ્તુઓ ભરી કીડિયારું પૂરવું વગેરે કામગીરીની આજુબાજુ પ્રશંસા થઈ રહી છે। શહેરીજનોએ જણાવ્યું હતું કે આવી આકરી ઠંડીમાં જ્યારે કોઈ ઘરની બહાર નીકળવા પણ તૈયાર નથી, ત્યારે આ યુવાનોએ રાતભર જાગીને જે સેવા કરી છે તે વંદનીય છે। લોકોએ આ સંસ્થાના સભ્યોની પીઠ થાબડી છે અને ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો થતા રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।